જય માતાજી। જો તમે પણ આ વર્ષે જયા પાર્વતીના વ્રત શરૂ કરી રહ્યા છો અને વિચારતા હો કે પ્રથમ સોમવારે શું કરવું, પૂજા કેવી રીતે કરવી, કયા નિયમોનું પાલન કરવું, તો આજનો આ વિડીયો તમારા માટે જ છે। અને એક ખાસ વાત, વિડીયોના અંતમાં હું તમને એક નાની ભૂલ વિશે પણ જણાવીશ જે ઘણી બહેનો અજાણતા કરી બેસે છે, એટલે કે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલો હવે હું તમને ખૂબ સરળ ભાષામાં બધું 3 થી 4 મિનિટમાં સમજાવી દઈશ। પ્રથમ સોમવારની શરૂઆત। સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો। ત્યારબાદ ઘરના મંદિર અથવા જ્યાં તમે પૂજા કરતા હોય તે સ્થાનને સ્વચ્છ કરો। હવે ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સામે ઘીનો દીવો પ્રગટાવો। ત્યારબાદ કુમકુમ, અક્ષત, ફૂલ, બીલીપત્ર જો ઉપલબ્ધ હોય તો ફળ અને પ્રસાદ પણ અર્પણ કરો। હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે હે મહાદેવ, હે માતા પાર્વતી, આ વ્રત હું શ્રદ્ધા અને ભક્તિથી કરું છું। મારા પરિવાર પર હંમેશા તમારી કૃપા રહે। આ રીતે પૂજાની શરૂઆત કરવાનું શુભ માનવામાં આવે છે। હવે શું કરવું? પૂજા કર્યા પછી જયા માતા પાર્વતીના વ્રતની કથા વાંચો અથવા સાંભળો। જો તમારી પાસે સમય ઓછો હોય તો ઓછામાં ઓછા 11 અથવા 108 વખત ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો। યાદ રાખો કે વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ સાચો અર્થ એ છે કે મનમાં શાંતિ રાખવી, ખોટું ન બોલવું, કોઈનું દિલ ન દુભાવવું અને ભગવાનનું સતત સ્મરણ કરવું। આ દિવસે શક્ય હોય તો સાત્વિક ભોજન કરો અને તમારા પરિવારને પરંપરા પ્રમાણે વ્રતના નિયમોનું પાલન કરો। દરેક ઘરની પરંપરા અલગ હોઈ શકે છે, જેથી તમારા ઘરની કોઈ વિશેષ રીત હોય તેનું જ પાલન કરવું। મહત્વની વાત, ઘણી બહેનો એક પ્રશ્ન પૂછે છે કે જો પૂજામાં કોઈ વસ્તુ ન હોય તો શું કરવું? તેનો સરળ જવાબ એ છે કે ભગવાનને સૌથી વધુ પ્રિય તમારી ભક્તિ છે। કોઈ સમય સામગ્રી ઉપલબ્ધ ન હોય તો મનની પ્રાર્થના કરીને પણ પૂજા કરી શકાય છે। શ્રદ્ધા જ આપણું સૌથી મોટું પૂજન છે। અને હવે વાત નાની ભૂલની। ઘણી બહેનો પૂજા પૂરી થાય પછી ઉતાવળમાં ભગવાનનો આભાર માનવાનું ભૂલી જાય છે। પૂજા પૂર્ણ થયા પછી માત્ર 1 મિનિટ માટે ભગવાન સામે બેસીને તમારા પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના જરૂર કરશો। આ નાની વાત પૂજાને ભાવપૂર્ણ બનાવે છે। તો મિત્રો, આ હતી જયા માતા પાર્વતીના વ્રતની પ્રથમ સોમવારની સરળ અને સંપૂર્ણ પૂજા વિધિ। ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી હાર્દિક પ્રાર્થના। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો બીજા બહેનો સુધી પહોંચે, આ માહિતી બીજા બહેનો સુધી પહોંચે એટલે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અને આવી જ રહસ્યમય અને રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ। તથ્ય ચેનલથી આપને જય સ્વામિનારાયણ।